હું શું કહું મમ્મી? ચાલ હવે આવો આવો આવો. અરે આ ચપ્પલ વગરની આવી છે. ભિખારાને એક જોડી ચપ્પલ તો લઈ આપવા હતા. અને આ ગેટમાં તમને આવવા કોણે દીધા? પૂછ્યું નહીં કે અહીંયા ભિખારા અને આવા અમારા લાયક ન હોય એવા લોકોને આવવાની એન્ટ્રી નથી? મમ્મી હા, તમારા લોકોમાં કઈ નાક શરમ જેવું છે કે નહીં? તે દિવસે તો બહુ હોશિયારી મારતો હતો, બહુ બડાઈ મારતો હતો. અમારે તો આવું ઘર હતું, અમારે તો આમ હતું તેમ હતું. ક્યાં ગયું બધું? હા, ઉડી ગઈ હવા તારી. તમે લોકો જાઓ અહીંયાથી. ભાઈ ગોપી લઈ જા તેમને. હું વાત કરું છું ને, આવ્યા છે ને તો હવે પૂરેપૂરું અપમાન કરીને જ પછી જશે ને? નહીં? એ તારી બોલતી કેમ બંધ થઈ ગઈ? તમે બોલતા હતા વચ્ચે ટોકીશ તો તમે કહેશો કે વચ્ચે ટોક્યો, કારણ કે આજે હું કોઈ ઝઘડો કરવા નથી આવ્યો. હા, તો તે દિવસે ઝઘડો કરવા આવ્યો તો? આવ્યો તો તે દિવસે પણ નહોતો, પણ ગુસ્સામાં વાત બગડી ગઈ. આજે હું મારી બહેનના પ્રેમ માટે આવ્યો છું. જુઓ, મેં જે કર્યું એના માટે માફી માંગુ છું. માફી માંગવા આવ્યા છે? માફી સરખી રીતે માંગવા તો દે ને. તે દિવસે તો તું બહુ હોશિયારી મારતો હતો. હા, આંટી, ભૂલ થઈ ગઈ હતી મારા ભાઈની કે તમારી સામે બોલી ગયો. અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એવું તો નથી ને કે હું એક જ પ્રેમ કરું છું. આદિત્ય પણ મને પ્રેમ કરે છે. હું એને પાછો વાળી લઈશ. મારા દીકરાને હું પાછો વાળી લઈશ. તું તારા તરફથી વિચાર. હા, અને આ બધું છે ને તારા ભાઈને તારે પહેલા સમજાવવાની જરૂર હતી. જ્યારે તું હાથ પકડીને પહેલી વખત અમારું ઘર જોવા માટે આવી ને ત્યારે એને કહેવાનું હતું કે એના મગજનો પારો થોડો નીચે રાખે, કારણ કે મોટા લોકો સાથે કઈ રીતે વાત કરવી ને એને પેલા ક્લાસ કરાવીને લઈને આવવાની જરૂર. હા, એના માટે જ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું તમારી માફી માંગુ છું. અને આ બંને એકબીજાને પ્રેમ કરે છે તો પછી આપણે શું કામ વિરોધ કરીએ છીએ? એક વખત ઠંડા દિમાગથી વિચારો. તમારા દીકરાની બી ખુશી એમાં જ છે ને. હા, તમારા જેની સાથે લગ્ન નક્કી થયા છે એ માણસ તો મને પ્રેમ કરે છે, તો તમે કઈ રીતે ખુશ રહી શકશો એમની સાથે? તું મારી સાથે વાત કર ને. મારી સાથે વાત કર. મમ્મી મને એક વાતનો જવાબ આપ. એવું તો કંઈ નથી ને કે આ અચાનક તમારી પાસે રૂપિયા પૂરા થઈ ગયા હોય, દેણું થઈ ગયું હોય, મકાન વેચવું પડે એમ હોય, લોનના હપ્તા ભરાય એમ ન હોય, એટલે જ કદાચ તારી બેનને વેચવા માટે તો નથી આવ્યો ને? બહુ બોલ્યા તમે અને બહુ સાંભળ્યું મેં. આજે હું મારી બેન માટે તમારી પાસે માફી માંગવા આવ્યો હતો. મને શોખ નથી તમારા જેવા લોકોની સાથે વાત કરવાનો, કારણ કે તમારામાં હળહળ અભિમાન જ ભરેલું છે. હશે તમારી પાસે પૈસા, કરોડો રૂપિયા હશે, મોટા બંગલાઓ હશે, જમીનો હશે, પણ શું કામના એ? તમે તમારા દીકરાના પ્રેમને તો સમજી શકતા નથી. અરે તમારા દીકરાને શું જોઈએ છે એ નથી સમજી શકતા. એને ગાડીઓ અને મિલકત આપીને શું કરશો? મને તો લાગે છે કે તમે માણસ જ નથી, કારણ કે જે માણસ હોય ને કમસે કમ એટલી તો એનામાં મમતા હોય કે પોતાના દીકરાના દિલમાં શું છે ને એક સમજી શકે. બસ હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતો, નહીતર છે ને મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. તું મને શીખવાડીશ? બસ હાથ છોડ મારો. આ પહેલો લાફો પણ મેં મારી બહેન માટે ખાધો છે. અને તમે સ્ત્રી છો ને એટલે હું તમારી સામે હાથ નથી ઉપાડતો. મમ્મી હવે તું જો કે હું કઈ હદ સુધી જઈ શકું એમ છું. મમ્મી તમે આ શું કરો છો? અરે મમ્મી તમે સમજવાની કોશિશ કરો ને. તે મારી ઉપર હાથ ઉપાડ્યો ને. આંટી, શું કરો છો? અરે મમ્મી મમ્મી જુઓ. હાદી આદિ, આ શું થયું? આદિત્ય, હાદી હાદી આદિત્ય, અરે આપણે લોકો બેઠા છીએ, શું કામ દવાખાને લઈ જાવ ને? નથી જવું, મારે નથી જવું. હાદીજી જો મમ્મી તમે ન સમજી શક્યા. આ લોકો અહીંયા માફી માંગવા આવ્યા હતા ને, છતાં પણ તમે પણ કઈ નહીં. ગોપી માફ કરજે મને. જો તારી સાથે લગ્ન ન કરી શક્યો, પણ મરતા પહેલા તને મારી પત્ની બનાવવા માંગુ છું. જો તું હા પાડે તો. આદિત્ય, તમે શું બોલો છો? આદિત્ય, આદિ નહીં બેટા, કોલ આદિ આદિ
આદિ આદિ આંખ ખોલો. આદિત્ય, આંખ ખોલો. બેટા મારી ભૂલ થઈ ગઈ. તું તો જેમ કહેશે ને એમ હું કરીશું. હું ગોપી સાથે તારા લગ્ન કરાવી દઈશું. હવે શું ફાયદો? હવે શું કરશો? લગ્ન કરાવી દઈશ. જાઓ તમારા કરોડો રૂપિયાની મિલકત વેચો અને તમારા દીકરાનો જીવ પાછો લઈ આવો. આવે તો જાઓ તમારી ઓળખાણો લગાડો અને કહો તમારા ડોક્ટરોને કે આની હાથમાં પાછી નાખી દે, આના શરીરમાં. તમારી જીદ ખાતર તમારા દીકરાનો જીવ ગયો. માફી માંગવા આવ્યા હતા અમે તમારી સાથે, અને તમને તો તમારા પાવર સિવાય કઈ દેખાતું જ નથી ને. માણસ માણસ હોય છે, અમીર કે ગરીબ ગમે તે માણસ છેલ્લે તો એને રાખમાં જ મળવાનું છે. જેમ તમારો દીકરો ગયો. અને શું કરી લીધું તમે પાવર બતાવીને? હા, શું કરી લીધું? છેલ્લે તો એ બંને એક થઈને જ રહ્યા ને. આદિ એને પોતાની પત્ની બનાવીને ગયો છે. અમે એક થવા માંગતા હતા, પણ આ રીતે નહીં કે કોઈનો જીવ જતો રહે. અમે તો તમારી પાસે પ્રેમથી એક દીકરો, તમારા દીકરાનો હાથ માંગવા આવ્યા હતા. તમારા પગે પડીને કર કરીને બધી રીતે કોશિશ કરી, પણ શું છે કે અમારી પાસે તમારા જેટલા પૈસા નથી ને, એટલે અમે તમારી લાગણીને ન ખરીદી શક્યા. ગરીબ લોકોની પણ લાગણી હોય છે, એમનામાં હૃદય હોય છે, પણ તમને તો લાગે છે કે માત્ર પૈસાવાળા લોકો પાસે જ રૂતબો હોય, એની પાસે જ લાગણી હોય, એમની પાસે જ પ્રેમ હોય. અરે માફ કરી દો મને. માફ કરી દો. મારાથી ના થવાનું થઈ ગયું છે, પણ હવે હું શું કરું? ભગવાન પાસે પૈસા મૂકો, ભગવાન તમને માફ કરી દેશે. અમે તો ઝૂંપડપટ્ટી વાળા માણસો છીએ ને, અમે પહેરવા અમારી પાસે સારા ચપ્પલ પણ નથી. અમે કોણ તમને માફ કરવા વાળા? અને તમે કહેતા હતા ને કે મને ભીખમાં એક ચપ્પલ આપી દીધા હોત. મારે ભીખમાં બીજું કંઈ નહીં, માત્ર એક માનો અને એક પતિનો પ્રેમ જોતો હતો, જે તમે મને ના આપ્યો. પણ તમારા દીકરાએ મરતા મરતાય તમારા આંખની સામે જ મને એની પત્ની બનાવી છે. મળી ગયો ને તમારો પાવર ધૂળમાં, માટીમાં. બેટા મને માફ કરી દે. શું કરશો હવે માફી માંગીને? હું તમને માફ પણ કરી દઉં, અને હવે તમારે માફી માંગવાની જરૂર જ નથી, કારણ કે મને તો તમારી ઉપર દયા આવે છે. આટલું અભિમાન, આટલો પૈસાનો પાવર, શું મળ્યું તમને એનાથી? આ જે દીકરા માટે તમે આ બધું કરવા માંગતા હતા, હવે દીકરો જ નથી રહ્યો. હવે રહેજો તમારા બંગલામાં એકલા. આદિ બેટા આંખ ખોલ. ભાઈ, હવે આ મારા પતિ છે, આમની જે કોઈ ક્રિયા કરવાની થશે એ આપણે જ કરશું. ચલો એમને લઈ જઈએ. નહીં, મારી વાત સાંભળો ને. મને મારા દીકરાને સોંપી દો.